जय माताजी मित्रों, आज આપણે આવી ગયા છે મીઠી વીરડી। અહીંયા પાંડવો સાથે જોડાયા ભીમના પાયા જોવા મળે છે। મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ લોકેશન ભાવનગરથી લગભગ 37 કિલોમીટર અને અલંગથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો, ખૂબ મજા આવશે વિડીયોમાં। અને બહુ ખૂબ જ વિશાળ પાયા છે ભીમના ઢોલિયાના પાયા। તો હું તમને વિડીયોમાં બતાવીશ, તો મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો અહીંયા આવો ને તો તમે રોડ ઉપર આવો ત્યારે કોઈને અહીંનું એડ્રેસ પર પૂછજો, કારણ કે આ એક સામૂહિક જગ્યા નથી, કોકની વાડીમાં આ જગ્યા આવેલી છે। અને અહીંયા ખૂબ વિશાળ ટૂંકમાં તમે આવો એટલે મીઠી વીરડી તમારે પહેલાં પોગી જવાનું અને પછી ગમે એને પૂછવાનું કે ભીમના પાયા ક્યાં છે, ખાટલાના પાયા। એટલે તમને ગમે ત્યાં દુકાને ત્યાં પૂછો એટલે રોડની બાજુમાં જે કોકની વાડી છે, કોઈ સાર્વજનિક વસ્તુ નથી। કોકની વાડીમાં અત્યારે ટૂંકમાં છે એટલે બધા એમ જોવા જશે, ના નથી પાડતા ફોટા પાડવા। આવો મજા આવશે, જોવો ઘણા વિશાળ મોટા પાયા છે। તો હાલો આગળ બતાવીએ, આપણે વાડીમાં હાલ્યા જ આવી છીએ। અહીંયા ઘણા મોજ કરે છે બધા। અને આની અંદરથી નીકળી જાવ એવડા તમે, આપણે હું આરામથી નીકળી જાવ, વિપુલ કાકા અંદરથી નીકળી જાય એવડો મોટી ખાલી કાટલાનો જે ડોંઢવાના ઓલા આવે ને એ આવે છે। અને આગળ બતાવી અહીંયા ખાલી પાયા છે અને એક કદાચ એક ઉપડું પણ છે જે પાયા ખાટલાનું આવે એ, તે હું પણ બતાવીશ તમને વિડીયોમાં, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે આ ભીમના ઢોલિયાના પાયા છે, ભીમના ખાટલાના પાયા દેશી ભાષામાં વાત કરીએ તો। અને લગભગ લંબાઈની વાત કરીએ ને તો 15થી 16 ફૂટ જેવા છે, તમે જોઈ શકો છો। શું કહેશો નિશે? લોખંડના લાગે છે? લોખંડના નહીં, સિમેન્ટના જેવા છે। હા, સિમેન્ટના લાગે, લાકડાના નથી લાગતા। હા, આ પહેલા જમાનામાં જે કાંઈ હતું એ એક તો ભાંગી ગયો છે, એક અહીંયા થોડુંક ભાંગી ગયેલો છે પાયો, જોઈ શકો છો તમે। આ સાઈડ પણ આપણને મળે છે જોવા પાયો, ભીમના ઢોલિયાના પાયા। અને આ એક વાડીમાં આવેલું છે, તો મેં તમને પહેલાં જ કીધું। વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। હજી આગળ હું તમને ઘણું બધું અહીંયા છે જે મહાભારત સાથે જોડાયેલું છે, તે હું બતાવીશ। કદાચ તો મારા અંદાજે સામે એક ઉપડું પણ પડ્યું છે, તો ચાલો નજીક જઈને જોઈએ। હા નિલેશભાઈ, મારા અંદાજે તે કદાચ આ ઉપડું હશે, કેમ લાગે છે તમને? ખબર નહીં, કારણ કે 4 પાયા તો સામે પડ્યા જ છે ઓલરેડી। તો આ ઉપડું જોજો, કારણ કે જો તમે જોઈ શકો છો કે અહીંથી ખાંચો આપેલો છે, એટલે આ ઉપડું છે। એમ નહીં, આના પાયા આવડા મોટા છે, ભીમની કેવડા મોટા છે બધા, એ તો હોય જ ને ભાઈ। હા, એમાં તો હજારો હાથીનું ભીમ પાસે બળ હતું, એટલે એ તો ભીમ તો કદાચ વિશાળ કાય હોય। માટીના બનેલા છે, આપણે કેમ કોન્ક્રીટથી બનાવેલા છે, પુરાણિક છે આ, તમે જોઈ શકો છો। બહુ જૂના છે અને સરસ મજાનું લોકેશન છે નિલેશભાઈ। એક ખાસ કરીને એમ કહેવામાં આવે છે કે ભીમના પાયામાંથી બહાર નીકળે જોઈએ અંદર, અને ડોંઢવાના ઉલે આવે ને નીકળે કોઈ ઉલે આવે। અને એ જેમાં જે લોકો ભાવિ ભક્તો જે અહીંયા આવે છે, અને એ જો ભીમના પાયામાં જે ઉપલાનું જે જગ્યા હોય છે તેમાંથી નીકળી જાય, તો એવું લોકવાયકા છે કે પોતાને જે જિંદગીમાં પાપ કર્યું હોય પાપ ધોવાઈ જાય એવી લોક માન્યતા છે। અને આપણે વિપુલ કાકાને અંદરથી નીકળવાનું છે। નિલેશભાઈ, પહેલા તમે ટ્રાય કરશો? હું તો ટ્રાય મારીશ, પહેલા તમારે નીકળવાનું છે, તમારા પાપ ધોવાઈ જાય બધા, સમજ્યા? મારા પાપ પહેલા તમારે ધોવાના છે, મારે હવે ક્યાં એવો બધો પાપ કર્યા। હાલો કાંઈ વાંધો નહીં, જે નીકળશું પહેલા બેમાંથી એક નીકળશું કરે। હા, અને સરસ મજાનું નિલેશભાઈ લોકેશન તો જોવો ભાઈ, લોકેશન છે કાંઈ ઘટે નહીં, એમ આવા દેશે જોવા એટલે સારું કહેવાય। હા, સાર્વજનિક જગ્યા છે, સાર્વજનિક જગ્યા છે, કોઈ પ્રાઇવેટ જ જગ્યા ગણી શકો આમ, સાર્વજનિક જગ્યા નથી, પ્રાઇવેટ જગ્યા છે। અને અહીંયા આવવા દેશે લોકોને દર્શન કરવા, જોવા માટે 24 કલાક અહીંયા ખુલ્લું હોય છે। તો અહીંયા એક આપણે જોઈ શકો છો,
આમાં આવું શું હોય તો આપણે કેવું ભેગું કરવું? ના એવું તો ન થાય, કારણ કે સાચા દિલથી નિલેશભાઈ આપણે અંદર જઈશું તો લગભગ મારા અંદાજે કાંઈ નહીં થાય. આ એક પાયો તૂટી ગયો છે, આ એક આખું દોંડવાનું નહીં હોય. હમ. બંધ કીધું. તો નિલેશભાઈ ટ્રાય મારે છે, કેમ થાય છે નિલેશ? ટ્રાય તો મારી બધાય મારે છે, આપણું શું જાય છે? સાચી શ્રદ્ધા તમારી છે તો તમે નીકળી જ જશો. તો ટ્રાય કરો. બોલ. હાલો હવે જાવી અંદર બીક બહુ લાગે પણ તોય જાવ શું હવે? હા, હવે પહેલી વખત તો બીક લાગી એટલે નજો. હવે ફાઇનલ છે, જાવ શું હવે? પછી જે થઈ જોયું જાય. હામાં આવી જાય હોય બરાબર. આરામથી અહીંયા નીકળાઈ ગયું. તો કેવું લાગ્યું નિલેશભાઈ એક્સપ્રેશન? બે વખત જો ને તે બીક લાગી ગઈ પણ પછી મજા આવે. અમુક તમને થાય કે ઘડી નીકળ જ કરું. તો કાંઈ વાંધો નહીં, આવો એટલે એકવાર અવશ્ય આવજો, ગમે એને પૂછજો. હા, અને મીઠી વીરડી ગામ, મીઠી વીરડી ગામ છે. મીઠી વીરડી ગામ. ગમે એને પૂછો ને ભીમના પાયા ક્યાં છે એટલે તમને બતાવી દે કયા લોકેશન છે. કોઈ એનું કઈ બોર્ડ કેવું કઈ નહીં મારેલું હોય ક્યાંય, પણ ગમે એને દુકાને ટૂંકમાં પૂછવાનું એટલે તમને આ મળી જાય તમને લોકેશન. અને છે વાડીમાં છે. વાડીમાં છે, અને આપણે આગળ જેમ કીધું એમ કે પ્રાઇવેટ છે, કોઈ સાર્વજનિક નથી. તોય આવા દેશે કોઈ ના નથી પડતા. તમે જોવો છો કેટલા લોકો છે અત્યારે. અને ઘણા લોકો અહીંયા આવતા જ હોય છે, તમે જોઈ શકો છો કે આજે પણ ઘણા લોકો આવેલા છે. ભાઈબંધ ને બધા આવેલા. આ બધાએ જ મને સાહસ કરાવ્યું, નકર હું તો જાતો જ નહોતો અંદર. મને બહુ બીક લાગતી પણ એ બધા કીધું ના હું નીકળી જાવ એટલે એ બધા શું છે કીધું એક વખત ક્યાંક નીકળી જવાય એટલે નીકળી જાય પછી. તો મિત્રો તમે જોઈ શકો છો. હા તો જોઈ શકો આ મિત્ર અંદરથી નીકળ્યો છે. હા આરામથી નીકળી જવાય. જો તમને આમ લાગે બહુ ઓલું છે, આમ જો એટલે તમને એમ લાગે ઓવડું કમતું છે પણ અવડો વ્યક્તિ એક આરામથી નીકળી ગયો. હું નીકળી ગયો. આપણે પાંડવોના જે ભીમના ખાટલાના પાયા હતા તે તો મેં તમને બતાવ્યા. અને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાંઈક આનો ઇતિહાસ તો બહુ ખ્યાલ નથી, પણ થોડો ઘણો ખબર છે કે જ્યારે પાંડવોને કલંક લાગ્યું હતું કૌરવોને મારવાનું, ત્યારે જે ફરતા અહીંયા આવ્યા હતા અને વિહામો લીધો હતો. ત્યાં ભીમના ઢોલિયાના પાયા છે, તમે જોયું જ છે. તો નિલેશભાઈ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આવા જ નવા વિડીયો સાથે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા, જય શ્રી રામ, બાય બાય.